चलो हरेश भाई, गुड मॉर्निंग. ગુડ મોર્નિંગ ગાઈસ. ગાઈઝ નહીં, એવરીવન આપણે આબુના સૌથી ફેમસમાં ફેમસ હે હરેશભાઈ, કઢી પકોડા સૌથી ફેમસ. ये बताओ कौन से साल में दुकान चालू की थी यहाँ पे? 35 साल हो गया सर. 35 साल हो गए. साल हो गया सर. मैं 2007 से आ रहा हूँ इधर. हाँ सर, 35 साल हो गया मेरे को. पहले ये सब नहीं था यहाँ पे उस टाइम पे. मैंने एक साल से कर रहा हाँ हूँ. हाँ, पहले इतना नहीं था. इतना नहीं था. ये ब्रिज नहीं था ना, उससे पहले का मैं आ रहा हूँ. रिको में मेरे पापा का कारखाना था. कारखाना रिकॉम है. हाँ, तब मैं इधर आता था. बराबर बराबर. દેખો અહીંયા બી બેસવાની જગ્યા છે અને પાછળ બેસતા હતા અમે. પાછળથી અહીંયા કાર લઈને આવતા હતા આ એરિયામાં. પાછળ રસ્તો છે, અહીંયા બધી કાર રહેતી હતી. આ પાછળ આ રિકોનો જ રોડ છે. અહીંયા કાર લગાવીને અહીંયા નાસ્તો કરતા હતા અમે પહેલાં અમે આવતા હતા ને જ્યારે નાના હતા ત્યારે 2007-8 એ વખતે 2007-8માં અહીંયા એટલું બધું નહોતું. બરોબર હરેશભાઈ? હા, કઢી પકોડા લાવો. એ વખતે આ બ્રિજ પણ નહોતો, અહીંયા આ મેઇન રોડ જ હતો. કઢી પકોડા આવી ગયા છે. સૌથી પહેલા તમને ટેસ્ટ કરાવું, કરાવી દો. પછી હું આ કયો એરિયા છે? આપણે આયા પિંડવાડા પિંડવાડા આવીશું, પહોંચીશું. ઓકે, પિંડવાડા પહોંચવા આવ્યા છીએ અને વરસાદ ચાલુ થઈ ગયો છે. જો વ્યૂ. એક્સિડન્ટ અહીંયા થયો. અહીંયા આગળ ક્યાં કટ નહોતો ને. આ લોકો પાછા આ બાજુ એ બધા ઊંધા ગયા છે આમથી. આ જ રસ્તો છે ને મેન તો. જો ને, આ બાજુ ટ્રાફિક જામ થઈ ગયો છે સામે બી. સામે ટ્રાફિક જ જામ થઈ જાય ને. આ બાજુથી પબ્લિક આ બાજુ ગઈ. તો ગાઈઝ એક્સિડન્ટ થયો છે. હવે ખબર નહીં શું થયું છે. કોઈ જાનહાની થઈ છે કે નહીં કોઈ આઈડિયા નહીં, પણ એમ્બ્યુલન્સ ને એ તો છે જ પાછળ ઊભી જ છે. ખટારાવાળાનું શું ઇશ્યુ એ નહીં આઈડિયા આવતો. બે ખટારાવાળા આમ ભટકાયા લાગે આમ આગળ પાછળ, એવું થઈ ગયું છે. એ લોકો કાઢવાની ટ્રાય કરે છે અત્યારે હાઈડ્રાથી. નીકળી જાય તો સારું રહેશે. અત્યારે 11:15 થઈ ગયા હરેશભાઈ. टाइम लगेगा? टाइम लगेगा तो 3-4 घंटा. बस री 2 घंटे तो. ઓકે, 3-4 કલાક થશે. હવે હરેશભાઈ બીજો રસ્તો હશે? खबर नहीं, જોઈએ ત્યારે ખબર પડે. 3-4 घंटा लगेगा ऐसा बोल रहे हैं. हाँ. हाँ. अरे सामने भी ट्रैफिक है, सामने भी ट्रैफिक है. તો
હવે જોઈએ શું કરીએ છીએ. એક કામ કરો, તમે છે ને હમણાં સાઈડમાં દબાવો ક્યાંક, બરોબર, કે અહીંયા દબાવવા જેવું. અહીંયાથી આમ સામેની બાજુ જવા દો, આગળ થોડું દબાઈ દો, આપણે જોઈએ કોઈ બીજો રસ્તો છે અંદરથી. કઈ મતલબ વગરનું છે. અરે પેલો 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 જાય છે ઉપર 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 ક્યાં જાય છે? ઉપર ઉપર પેલા ગાડીવાળા જાય છે. જો જવાતું હોય ને તો અંદર હશે ને રસ્તો. હા તો અંદરમાં અંદર એમાં શું વાંધો છે? આય નીકળ્યો. મારેથી મારી કાચમાં નથી. આ રસ્તો ક્યાંથી આમ જતો હોય? અરે જ્યાં પેલું મેપ ચાલુ કરો. ઓ કર નાખો હવે મેપ ચાલો. આ જો, આ તો ક્યાંક અંદર જતો હશે. વાંધો નહીં વાંધો નહીં. આમ ફરીને આમ ક્યાંક નીકળી જતો હોય ને તો બહુ થઈ ગયું આપણે તો. ભાઈ કો રસ્તો એક્સિડન્ટ થયું છે. રસ્તો 3-4 કલાક બંધ છે. તો હવે આ કંઈક રસ્તે જઈએ છે. હવે ક્યાં નીકળીએ કશું ખબર નથી. હવે જોઈએ આગળ ક્યાં નીકળીએ છે. ટફ સિચ્યુએશન છે. ઓફ રોડિંગ હવે. ઓફ રોડિંગ ટાઈમ ચાલુ છે. અને હા, ગાડીમાં એક પ્રોબ્લેમ છે. ગાડીનો ગિયરબોક્સ જામ થઈ જાય છે. હવે એવી સિચ્યુએશન થઈ ગઈ છે. હવે કાર બી બતાવવી પડશે ક્યાંક, અને જોઈએ હવે શું થાય છે. પણ વાંધો તો નહીં આવે અત્યારે ગિયરબોક્સ જામ નહીં થઈ રહ્યો. અત્યારે નહીં નથી. બસ તો નીકળી જઈએ અહીંયાથી તો સારું. અરે રસ્તો જો. આગળ એક બેન છે, એમના પાછળ પાછળ અમે જવા દઈ રહ્યા છીએ. ખબર નહીં હવે એ બેન ક્યાં જાય છે ને. બસ 100% નીકળી નીકળી જ જશે. જવાશે. જો એક્સિડન્ટ એ બાજુ છે. હવે અહીંયાથી આમ આગળ રસ્તો તો હશે જ. એટલે એ જવા દો થોડું આગળ સ્પીડમાં, નહીં તો એ ગાયબ થઈ જશે ને. હવે ગાયબ નહીં થવાનું. નહીંતર આપણે ભૂલા પડી જઈશું. રસ્તો તો એક જ છે, સિંગલ. વાહ 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 વાહ, થોડું કંઈક દેખાઈ રહ્યું છે.
દેખાય છે બહુ ટ્રાફિક છે આમાં. તાળીઓના ગડગડાટથી હરેશભાઈને વધાવીશું આપણે રસ્તો શોધી લીધો. લેટ થઈ જતો હરેશભાઈ આપણે લિટરલી બહુ લેટ થઈ જાય. તમે પેલી ગાડી ના જોઈ હોત ને આ જો પેલા લોકો હજી રોંગ જ આવે. કટ નહીં લાગતો, અહીંયાથી કટ છે. PS વાળા બધા બ્લોક આપણા. પેલો બી આપણો જ છે. આ ઉપર વાળો એ આપણો હે, આ આપણા હે, આગળ આપણા હે. તમે जो मार्बल डस्ट है, मार्बल डस्ट ही है ना ये? जी जी मार्बल ये कोई लेकर नहीं जाता है? काम आता है सर, ये काम आता ये है? वापस सूखेगा। हाँ उसके बाद में जो सामने फैक्ट्री है ना उसमें काम होगा, उसको वापस पिसे देगा। इधर से ले लो सर, इधर से। इधर ले लो। इस तरफ से। और ये टूथपेस्ट में काम नहीं करता नहीं, ये सर मशीनिंग होके फिर वापस बाहर जाएगा दिल्ली उधर। है यानी ये उसमें नमक टूथपेस्ट में उसमें यूज होता है। नहीं नहीं, सेरेमिक टाइल्स वगैरह अच्छा उसमें होता है White सिरामिक। cement। अच्छा ओके व्हाइट सीमेंट। हाँ हाँ हाँ। और इसमें ये टूथपेस्ट में भी जाता है? हाँ कई कई देखो, फैक्ट्री में वो से। तो क्या मिलावट में काम आता है ज्यादातर। में। લોકો પથ્થર છોડીને ટાઇલ્સ લગાવે આજકાલ. टाइल्स का तो पत्थर अच्छा टाइल्स की तो सर वो नहीं है, टाइम के अनुसार वो क्रैक हो जाएगा अपने आप। नहीं वो टाइल्स चलेगा भी नहीं ना, लॉन्ग टाइम नहीं चलता है ना. हाँ ये जो पत्थर की में जो मजबूताई पॉजिटिविटी वो नहीं है, और वो यानी उसकी आवरदा बहुत है। ओरिजिनलिटी नहीं है ना। हाँ मिलावट और पूरा- मिलावट बहुत है। वो स्टोन है जो पूरा मैं नहीं। मैं तो सबसे ज्यादा पसंद करूँ तो कोटा स्टोन बेस्ट में बेस्ट। कोटा स्टोन તો આપણે ઓફિસમાં કોટા જ हाँ લગાવે. એટલે કે वो जो कोटा स्टोन कोटा જેવું ક્યાંય નહીં. कोई नहीं। वो सैलरी है ना, हम्म। वो यहाँ आएगा सूख के। अभी अच्छा। बारिश के अंदर गीला हो रखा है। इसको आप सैलरी बोलते हो? हाँ, ये मार्बल सैलरी है। अच्छा ओके। ये यहाँ सूखेगा, सूखने के बाद ये जो फैक्ट्री है ना इसमें जाएगा, प्रोसेस होगा कुछ। प्रोसेस होगा। मतलब बड़े बड़े भट्टी होती है, अच्छा ओके। उसमें वापस चक्की होती है ना अपने पहले। जी 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 वैसे जी पीसे देगा ये वापस। ओके। ચક્કીમાં પીસે એને. हाँ, मतलब પાછું એકદમ સોફ્ટ ને એવું થઈ જાય. એકદમ એકદમ આમ આમ હાથમાં પકડો ને તો આમ બિલકુલ, પેલું રેતી કરતા બી આમ પતલું થઈ पाउडर જાય. लगाते हैं ना, પાવડર લગાવીએ ને આમ સેમ એવું થઈ જાય. वैसा हो जाएगा। उसके बाद ये पीला वाला है ना, सैलरी, ये हल्का फुल्का उसमें मिलावट होगा। उसके बाद ये कट्टा के अंदर ये पीला वाला। हाँ, ये ओके। जैसलमेर का सेल पाउडर है। ओके। ये देखो अभी धीरे करना, इधर ये मशीन देखो, बड़ा सा मशीन दिखेगा।
आगे ये ये है वाला। ना ये बॉल, हाँ, 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 ये बॉल इसके अंदर से ये मतलब पिसे के वापस आएगा कट्टों के अंदर ऑटोमेटिक बेक होगा। ये पूरा सूखा हुआ अंदर पाउडर है। એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું નહીં હરેશભાઈ? અમે મેઇન જે કામ માટે અહીંયા આવ્યા હતા બરોબર, એ કામ ઓલમોસ્ટ પતી ગયું છે આપણે. કોઈ થોડો ઘણો ઇશ્યુ આવ્યો, વધારે નહીં, પણ કામ ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને કાલે માઇન્સ ઉપર જવાનું છે, તમને માઇન્સ બતાવીશું. હા, માઇન્સ મેઇન તો કેવી છે અંદર, કેટલું બહુ ઊંડું એ બધા એમ કે બહુ જ ઊંડી હદ કરતા બધા. હવે જોઈએ, કાલ માઇન્સ ઉપર જવાના છીએ સવારે. આજે અમે હવે ક્યાંય સારી એવી હોટલ, અમને તો આઈડિયા નથી, પણ કમલભાઈ અમને લઈ જવાના છે હોટલે. સારી એવી હોટલ પર સ્ટે લઈ લઈશું, આરામથી ડિનર કરીને આરામ. કાલે પછી આગળ જઈશું. ઈચ્છા તો છે ખાટું દર્શન કરવું છે, જોઈએ શું થાય. પહેલાં કામ પતી જાય પછી જોઈ લઈએ. વ્યૂ જોવો ખાલી, વ્યૂ કેટલો સરસ છે. અટલ યુવા अच्छा लग रहा है. नया ही बना है ना? कब बना ये होटल? ये इसका दिसंबर में ओपनिंग था। तो भाई ओ दिसंबर 7 महीने हुए, 8 महीने 8 महीने हुए. बढ़िया. બસ डन डन. ચલો, કોઈ દિક્કત નહીં. ફોટો લઈ લઉં આવી રીતે. જસ્ટ ડિનર કર્યું, હવે મસ્ત સૂઈ જઈશું. આજ માટે આટલું જ. ગુડ નાઇટ.